એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા એસીપીસી વિવાદમાં સત્તાધીશો દ્વારા વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે। હવે 70% સ્થાનિક વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવશે। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બીએસસીમાં પ્રવેશ એસીપીસી દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે વિવાદે ચર્ચા વિદ્યાર્થી સંગઠનો સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો। દરમિયાન વિવાદો વચ્ચે યુનિવર્સિટી સત્તાધીશોએ વચગાળાનો રસ્તો શોધી કાઢ્યો હતો, જે મુજબ યુનિવર્સિટી બીએસસીમાં 70% લોકલ વિદ્યાર્થીને સીધો પ્રવેશ આપશે, જ્યારે 30% કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે। આ અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારે વિસ્તૃત જાણકારી આપી હતી। યુનિવર્સિટીને પરિપત્ર મળ્યો ગુજરાત સરકાર તરફથી કે ફેકલ્ટી ઓફ સાયન્સમાં પ્રથમ વર્ષના તમામ એડમિશન્સ એસીપીસી દ્વારા કરવામાં આવશે। એ બાદ યુનિવર્સિટી દ્વારા એસીપીસીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરામાં જે વિદ્યાર્થીઓ ભણેલા છે એ વિદ્યાર્થીઓ માટે અમારે ત્યાં 70% સીટ્સ અનામત રાખવામાં આવતી હોય છે અને એસીપીસી દ્વારા પણ આ નિયમનું પાલન કરવામાં આવે તો યુનિવર્સિટીની રજૂઆતને એસીપીસીએ માન્ય રાખી છે અને એવો નિર્ણય લીધેલો છે કે વડોદરામાં એફઆઈબીએસસીની જે 1200 સીટ છે એમાં 70% સીટ જે વિદ્યાર્થીઓ વડોદરાની શાળામાં ભણેલા હશે એમના માટે અલાયદી રાખવામાં આવશે અને બાકીની જે 30% સીટ છે તે વડોદરા બહાર કે રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે એ પ્રવેશ માટે ખુલ્લી મૂકશે। અમને લાગે છે કે આ નિર્ણયને લીધે છેલ્લા કેટલાક દિવસોથી જે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેટલીક ફરિયાદો ઊભી થઈ હતી એ હવે દૂર થાય છે અને એમએસ યુનિવર્સિટીના અને વડોદરાના વિદ્યાર્થીઓને હવે કોઈ આ એસીપીસીની પ્રવેશ પ્રક્રિયાથી નુકસાન થાય એવી કોઈ સંભાવના નથી। સાયન્સ ફેકલ્ટીના બીએસસીમાં 70% સ્થાનિકોને પ્રવેશના નિર્ણયને હેપી ક્લબ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો। હેપી ક્લબે પણ એસીપીસી પ્રવેશ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો। જોકે 70%ના નિર્ણયને વધાવતા હેપી ક્લબે કોમર્સ જીએસ હિતેશ બત્રાની આગેવાનીમાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓની જીત થઈ હોવાનો વિશ્વાસ સાથે નિર્ણયને આવકારી લીધો હતો। દિવસ પહેલા યુનિવર્સિટીના સત્તાધીશોએ સાયન્સ ફેકલ્ટીના સેન્ટ્રલાઇઝ એડમિશન કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી સ્ટુડન્ટે બહુ ગભરાઈ ગયા હતા અને એમાં પ્રશ્ન એવો હતો કે આપણી યુનિવર્સિટીમાં 70% લોકલ વિદ્યાર્થીને એડમિશન મળવા જોઈએ અને 30% આઉટસાઇડર્સને મળવું જોઈએ। બટ આ સેન્ટ્રલાઇઝના એડમિશન સ્પોટથી લોકલ વિદ્યાર્થીઓ જે એડમિશનનો જે ટકા હતા, જે પર્સન્ટેજ હતા, રેશિયો એ બહુ ઘટવા દેખાતા હતા। તો આ વાતને ધ્યાનમાં લઈને મેં હિતેશ બત્રા, કોમર્સ ફેકલ્ટી જીએસ, હેપી ક્લબના તમામ મેમ્બરો અને તમામ વિદ્યાર્થીઓએ અહીંયા વાઇસ ચાન્સેલર સરને, રજિસ્ટ્રાર સરને રજૂઆત કરી હતી અને એક આવેદનપત્ર આપ્યો હતો કે આ જો સેન્ટ્રલાઇઝ સ્પોટ છે આ જો સ્પોટ છે એ બંધ કિયા જાય, સેન્ટ્રલાઇઝ એડમિશન સ્પોટ ડિસેન્ટ્રલાઇઝ કિયા જાય અને એની સાથે જે લોકલ વિદ્યાર્થીઓ જે પ્રમાણ જે રેશિયો છે એને ઓછો ના કરે। અને એ બાતની અમને બહુ ખુશી છે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, કલેક્ટર સર, મૃણાલી દેવી પુવાર બધાએ એ બાતો ધ્યાનમાં લીધે આજે સેન્ટ્રલાઇઝ સિસ્ટમને જે ઇસ્યુમાં રાખ્યો છે અને 70% સ્ટુડન્ટ લોકલ વિદ્યાર્થીને એડમિશન આપવાનો જે નિર્ણય લીધો છે એ બાતને અમે અહીંયા સેલિબ્રેશન કરતા હતા।